શ્રી ગણેશાય નમઃ. ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ અને એક ચકલીની વાર્તા. મિત્રો, આ સરસ મજાની વાર્તા છે. ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનહાર, બધાનું જ ધ્યાન રાખે છે, બધાનું જ રક્ષણ કરે છે. તો આ તમને વાર્તામાં સમજવા મળશે. અને આ વાર્તા છે મહાભારતના યુદ્ધના સમયની છે, જ્યારે કુરુક્ષેત્રમાં આવા જવાની વિશાળ સેનાની સુવિધા માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. કુરુક્ષેત્ર યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું હતું. તો મોટા મોટા હાથીઓને ઝાડને ઉખાડવા અને જમીન સાફ કરવાના કામમાં લગાડ્યા હતા. તો એમાંથી એક ઝાડ પર એક ચકલીનો માળો હતો, જેમાં એ ચકલી તેના 4 બચ્ચા સાથે રહેતી હતી. જ્યારે એ ઝાડને એ હાથીએ ઉખાડીને ફેંકી દીધું, તો નાની એવી ચકલીનો માળો જમીન પર પડી ગયો. ચકલી તો બહુ ડરી ગઈ કે એના બચ્ચાને કંઈ થઈ તો ગયું નથી ને. બહુ ડરી ગઈ. પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે તેના બચ્ચાને આ ઘટનાથી કંઈ ન થયું, તે બચી ગયા. આખું એ ઝાડ પડવા છતાં પણ ચકલીના બચ્ચાને કંઈ થયું જ નહીં. પરંતુ હજી બહુ નાના નાના બચ્ચા હતા. નાના નાના બચ્ચા હોવાના કારણે એ ઉડી શકતા ન હતા. દુર્બળ અને ડરેલી ચકલી સહાયતા માટે આમ તેમ ભાગી રહી હતી, ફરી રહી હતી કે એના બચ્ચાઓને કોઈ સુરક્ષિત સ્થળ પર એ મૂકી શકે. ત્યારે ચકલીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે આવતા દેખાયા. એ બંને યુદ્ધના મેદાનને તપાસવા અને યુદ્ધને શરૂ થતાં પહેલાં જીતવાની રણનીતિ બનાવવા માટે ત્યાં પહોંચ્યા હતા, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન. હવે એ ચકલીએ શ્રી કૃષ્ણના રથ સુધી પહોંચવા માટે તેના નાના નાના પંખ ફફડાવી અને જેમ તેમ કરીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચી અને બોલી, હે માધવ, મારા બચ્ચાને બચાવી લો. કાલે જ્યારે યુદ્ધ શરૂ થશે, યુદ્ધ શરૂ થયા પછી મારા બચ્ચાનું શું થશે? મારા બચ્ચા હજી એટલા બધા નાના છે કે તે ઉડી પણ નથી શકતા, અને મારું શરીર પણ એટલું કમજોર છે, દુર્બળ છે કે હું એને ઉઠાવીને બીજી સુરક્ષિત જગ્યાએ લઈ જઈ નથી શકતી. કૃપા કરી પ્રભુ મારી સહાયતા કરો. સર્વવ્યાપી ભગવાન બોલ્યા. શ્રી કૃષ્ણ કહે છે કે હે ચકલી, હું તારી વાતને સાંભળી શકું છું, સમજી શકું છું, પરંતુ કાળચક્ર પર કોઈનું એ વશ નથી. હું પ્રકૃતિના કાનૂનમાં કોઈ હસ્તક્ષેપ કરી શકું નહીં. આ સાંભળી ચકલી બોલી, હે ભગવાન, તમે મારો ઉદ્ધાર કરતા છો. મેં મારા બચ્ચાનું ભાગ્ય તમારા હાથમાં સોંપ્યું છે પ્રભુ. હવે એ તમે વિચારો કે તમારે એની સાથે શું કરવાનું છે. ચકલીએ વિશ્વાસ અને પૂરી શ્રદ્ધા સાથે કહ્યું, હે પ્રભુ, તમે કેવી રીતે અને શું કરો છો, ક્યારે કરો છો, આ તો ના હું જાણી શકું અને ના કોઈ બીજા જાણી શકે. પરંતુ પ્રભુ, હું એટલું તો જરૂર જાણું છું કે તમે સ્વયં કાળનું નિયંત્રણ કરનારા છો, કાળને નિયંત્રણ કરનારા છો. હું આ પરિસ્થિતિ સહિત સ્વયંને તમારા ચરણોમાં સમર્પિત કરું છું. ભગવાનને ચકલી સામે જોયું. શ્રી કૃષ્ણજીએ ચકલી સામે જોયું અને બોલ્યા કે તારા માળામાં 3 સપ્તાહ સુધીના ભોજનનો સંગ્રહ કરી લેજે. અને પછી ચકલી ત્યાંથી આ સાંભળી અને ભગવાનને પ્રણામ કરી તેની પાંખો ફેલાવીને ઉડી તેના માળામાં ચાલી ગઈ. ચકલી અને શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચેનો જે આ સંવાદ ચાલી રહ્યો હતો એ અર્જુનને ખબર ન હતી. અને 2 દિવસ પછી શંખના નાદ સાથે યુદ્ધ આરંભ થયું. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે પાર્થ, મને તારા ધનુષ અને બાણ આપને જરા. અર્જુન તો આ સાંભળી ચોંકી ગયા, આશ્ચર્યના પામ્યા, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધમાં કોઈ પણ હથિયાર ન ઉઠાવવાની શપથ લીધી હતી. અર્જુન બોલ્યા, આજ્ઞા દો મને કેશવ, મારા તીર માટે કંઈ પણ અભેદ નથી. પ્રભુ,
પરંતુ શ્રી કૃષ્ણએ ચૂપચાપ અર્જુન પાસેથી ધનુષ લઈને એક હાથી પર નિશાન તાક્યું અને એ તીર એ હાથીના ગળામાં બાંધેલા ઘંટ પર છોડ્યું અને એ ઘંટ હાથીના ગળામાંથી છૂટીને નીચે પડ્યું, જેથી ચકલી એના માળા અને બચ્ચા સાથે ઘંટ નીચે સુરક્ષિત રીતે ઢંકાઈ ગઈ. અર્જુને વિચાર્યું કે શ્રી કૃષ્ણએ આટલું સરળ નિશાન કેવી રીતે ચૂકી ગયા હશે. એટલે અર્જુન બોલ્યા, હે કેશવ, શું હું કંઈ મદદ કરું તમારી? ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ધનુષ પાછું આપતા કહ્યું કે હવે કંઈ જ કરવાનું નથી, બસ મારું કામ થઈ ગયું છે. અર્જુન તું આગળ વધ. પરંતુ જિજ્ઞાસા વ્યક્ત કરતા અર્જુને ફરી પૂછ્યું, હે કેશવ, તમે એક હાથી પર તીર કેમ માર્યું? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, એટલા માટે કે એ હાથીએ ઝાડને ઉખાડી નાખ્યું હતું જેના પર ચકલીનો માળો હતો. ભગવાને આવો જવાબ અર્જુનને દીધો. અર્જુન બોલ્યા, કઈ ચકલી કેશવ? અને તમે માત્ર હાથીના ગળાનો ઘંટ જ કેમ તોડ્યો? તો આ કેવો દંડ થયો? હાથીને કંઈ જ થયું નહીં. પરંતુ અર્જુનનો પ્રશ્ન ટાળીને શ્રી કૃષ્ણ એને શંખ ફૂંકવાનો આદેશ આપે છે. યુદ્ધ શરૂ થયું. પછી આગળ 18 દિવસમાં પાંડવોની જીત થઈ. યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું અને પાંડવો જીતી ગયા. યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણ એ જ યુદ્ધ ક્ષેત્રમાં ફરવા માટે લઈ ગયા. અર્જુનને સાથે લઈ ગયા. એ જંગનું મેદાન લાશોથી ભરેલા હાથીઓથી ભરેલું પડેલું હતું. લાશોથી મરેલી લાશો, હાથીઓ મરેલા, આ બધું જ જંગનું મેદાન લાશોથી ભરાયેલું હતું. ચાલતા ચાલતા શ્રી કૃષ્ણ એક નિશ્ચિત જગ્યા પર ઊભા રહી ગયા અને એક ઘંટ જે હાથીના ગળામાં બાંધવામાં આવે છે એને જોઈને વિચાર કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા કે અર્જુન, શું તમે મારા માટે આ ઘંટ ઉઠાવશો અને એને બીજી જગ્યા પર મૂકી દેશો? પણ અર્જુનના સમજમાં તો કંઈ આવ્યું નહીં. ભગવાન કૃષ્ણની વાત કહીને સમજાય નહીં કે આટલા વિશાળ મેદાનમાં શ્રી કૃષ્ણ માત્ર એક ધાતુના ઘંટને રસ્તામાંથી હટાવવા કેમ માંગે છે? કેમ આવું કરવાનું મને કહે છે? એ તો અર્જુન આવું વિચારે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, હા, આ જ ઘંટ, આ એ ઘંટ છે જે હાથીના ગળામાં હતો અને જેના પર મેં તીર ચલાવ્યું હતું અને આ ઘંટને નીચે પાડ્યો હતો. આ સાંભળતા જ અર્જુને ઘંટને ઉઠાવવા માટે નીચે નમ્યા. એ ભારે ઘંટ ઉઠાવવા માટે નમ્યા. જેવો જે ઘંટ અર્જુને ઉઠાવ્યો તો એ ઘંટ નીચેથી 4 ચકલીના બચ્ચા અને એક ચકલી ઘંટ નીચેથી નીકળ્યા, સુરક્ષિત નીકળ્યા. બહાર નીકળીને એ બચ્ચા ભગવાન શ્રી કૃષ્ણને ફરતે ઉડવા લાગ્યા અને બહુ આનંદથી એમની પરિક્રમા કરવા લાગ્યા. 18 દિવસ પહેલાં હાથીના એક ઘંટ ચકલીના પૂરા પરિવારની રક્ષા કરી હતી. હાથીના એક ઘંટે ચકલીના પૂરા પરિવારની, તેના બચ્ચાની, તેની રક્ષા કરી હતી. અર્જુન બહુ દયા ભાવથી અને શ્રદ્ધાથી ભગવાન શ્રી કૃષ્ણ સામે જોવા લાગ્યા અને બોલ્યા, મને ક્ષમા કરો કેશવ, તમે તો જગતના પાલનહાર છો, હું એ ભૂલી ગયો. અર્જુનને હાથીના ગળામાંથી ઘંટ પર તીર મારવાની વાત બરાબર સમજાઈ ગઈ અને ભગવાન જોડે ક્ષમા માંગી. તો મિત્રો, આ સરસ મજાની ચકલી અને ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણની વાર્તા જો તમને ગમી હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સાથે બેલ આઇકોનનું બટન પ્રેસ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. ભગવાનની કથાઓ, વાતો સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.